उपस्थित शाळा मॅनेजिंग डायरेक्टर वर्षाचं प्रिन्सिपल हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार। જેમ તમને એમ કોઈ પૂછે કે સૂર્યનો પરિચય શું આપીએ તો શબ્દો ઓછા પડે ને. પ્રત્યક્ષ પ્રમાણ છે, સત્ય છે, સનાતન છે, એટલે સારું. ઇતિહાસમાં ભણીએ ને કે રાજાએ આવું કર્યું, આ રીતે પણ યંગ માઇન્ડ જે બધા સાથે અમને ઇન્ટરેક્ટ કરવાનો મને મોકો મળ્યો છે. થેન્ક યુ વેરી મચ સર. મારું નામ મિહિર કુમાર દામુભાઈ મહેતા છે. મેં એ પાર્ટી બ્રાન્ચમાં જુલાઈ 2024થી છું એઝ અ ફિલ્ડ ઓફિસર, અને મેં બેંક જોઈન કરી હતી ફેબ્રુઆરી 2013માં. મેં જ્યારે યંગ હતો ત્યારે તમારી જેમ જ નોર્મલ સ્ટુડન્ટ જ હતો. મેં એટલો ઇન્ટેલિજન્ટ બી ના હતો. મારા જનરલી 60-65% માર્ક્સ જ આવતા હતા. બસ નોર્મલ લાઈફ ચાલતી હતી. મારું ટર્નિંગ પોઈન્ટ એ જ હતું કે જ્યારે બી અમે બેસતા મમ્મી પપ્પા જોડે વાતો કરતા, મમ્મીનું એક જ ફોકસ રહેતું કે તારે મોટા થઈને જોબ કરવાની છે. મમ્મીનું એક જ વસ્તુ માઇન્ડમાં રિપીટ જ થયા કરતું. થોડા થોડા ટાઈમે મમ્મી જ્યારે બી મારી સાથે વાત, એજ્યુકેશન સપોર્ટ તો કર્યું જ, પણ અમારી બીજી જે જરૂરિયાતની વસ્તુઓ એ બી પૂર્ણ કરી છે. અને કોઈ પણ ડિપેન્ડન્ટ નહીં રહ્યા છે, કોઈને ફેલાવવાની જરૂર ના પડી હતી. તો મેં એક્ઝામ આપવાનું બી શરૂ કર્યું હતું. મને યાદ છે મારી કોલેજનો ફર્સ્ટ સેમેસ્ટરમાં હતો કે મારી એક્સટર્નલની એક્ઝામ ચાલતી હતી અને સીપીયુનું પેપર હતું. એના પહેલાં તો મારા સ્પેશિયલ થેલેમિક બોર્ડ હતો અને મારા દીદીએ મને ખાસ એમાં હેલ્પ કરી હતી. એ એકચ્યુઅલી એમણે કર્યું હતું, કોમ્પ્યુટરનું ખાસું નોલેજ હતું. તેમણે મારા સીપીયુની પેપરની તૈયારી કરાવી હતી અને મેં થોડું એસબીઆઈ મોશન કર્યું હતું. અને તે દરમિયાન તો મેં યાદ હતું કોવિડ બી ચાલતું હતું. કોવિડનું લોકડાઉન મને યાદ છે એટલે કે જૂનમાં ખોલ્યું હતું. અને જ્યારે એ લોકડાઉન ખોલ્યું તે જ વખતે મારો ઓર્ડર આવ્યો હતો જેતપુરનો. ત્યારે મને થોડું ડિપ્રેશનમાં મેં ગયો હતો કે હવે નથી આવતા, નહીં આવે, આખો દિવસ આપણું નીકળી જાય. પણ રજામાં આપણને થોડું ડિપ્રેશનમાં જતા રહે કે શું કરીએ, કોઈ વાતચીત કરવાનું ના હોય, ત્યાં રિલેટિવ એવું કંઈ ના હોય. વિચારું કંઈ સાથે સાથે કરતા જઈએ. તો એ ડિપ્રેશનની દૂર કરવા માટે મેં વિચાર્યું કે નોર્મલ ઘરના કામ આપણે ચાલુ કરીએ. તો મને અત્યાર સુધી ખાવાનું બનાવવાનું